તમે ક્યારે એવા મહેલ વિશે સાંભળ્યું છે જ્યાં સોના ચાંદીની દિવાલો નથી, પણ ત્યાં રહેવાવાળા લોકો દુનિયાના સૌથી અમીર માણસો છે? એક એવો મહેલ જે વરસાદમાં આંખો ભીંજાઈ જાય છે, શિયાળાની ઠંડી હવામાં ધ્રુજે છે, છતાં પણ ત્યાં ક્યારેય ખુશીઓની કમી નથી હોતી. આ કોઈ રાજા રાણીની કાલ્પનિક વાર્તા નથી, પણ આ સત્ય છે કાળુના પરિવારની. એક એવો પરિવાર જે શહેરના એક ખૂણામાં આવેલી નાનકડી તૂટેલી ઝૂંપડીમાં રહે છે, પણ આ ઝૂંપડી તેમના માટે કોઈ આલિશાન મહેલથી કમ નથી. ચાલો જોઈએ કે ગરીબીના આ અંધારામાં પ્રેમનો દીવો કેવી રીતે પ્રગટે છે. શહેરના ઘોંઘાટથી થોડે દૂર રેલવે ટ્રેકની બાજુમાં એક નાનકડી ઝૂંપડી આવેલી હતી. પ્લાસ્ટિકના તાડપત્રથી ઢંકાયેલી આ છત અને વાંસના ટેકે ઊભેલી દિવાલો આ જ ઘરનું હતું, કાળુ અને તેના પરિવારનું. કાળુ આખો દિવસ મજૂરી કરતો, ક્યારેક સિમેન્ટની ગુણીઓ ઉપાડતો તો ક્યારેક લારી ખેંચતો. આખો દિવસ પરસેવો પાડ્યા પછી માંડ 200-300 રૂપિયા હાથમાં આવતા. પણ કાળુના ચહેરા પર ક્યારેય થાક નહોતો દેખાતો. તેની તાકાત હતી તેનો પરિવાર, તેની પત્ની રાધા, 12 વર્ષનો દીકરો રાજુ અને 8 વર્ષની દીકરી મુન્ની. રાધા ખૂબ જ પ્રેમાળ સ્ત્રી હતી. તે આખો દિવસ ઝૂંપડીને સાફ સુથરી રાખતી. ગમે તેવી પરિસ્થિતિ હોય, રાધાના ચહેરા પર હંમેશા એક મીઠું સ્મિત રહેતું. તે ઘણીવાર આજુબાજુના ઘરોમાં વાસણ માંજવાનું કામ કરતી, જેથી કાળુને થોડી મદદ થઈ શકે. આ ગરીબીમાં પણ રાધાએ ક્યારેય કોઈ ફરિયાદ નહોતી કરી. તેના માટે તેનો પતિ અને તેના બાળકો જ તેની આખી દુનિયા હતા. સાંજનો સમય હતો, સૂરજ આથમવા આવ્યો હતો અને આકાશમાં લાલાશ છવાઈ ગઈ હતી. રાજુ અને મુન્ની ઝૂંપડીની બહાર માટીમાં રમી રહ્યા હતા. મુન્ની માટીના નાના નાના વાસણો બનાવીને રસોઈ રમી રહી હતી. જો ભાઈ, આજે મેં શાક અને રોટલી બનાવ્યા છે. તું થાકીને આવ્યો છે ને? ચાલ જમી લે. મુન્નીએ માટીની નાની પ્લેટ રાજુ સામે ધરતા કહ્યું. રાજુએ હસીને એ ખોટી પ્લેટમાંથી ખાવાનો અભિનય કર્યો અને બોલ્યો, વાહ મુન્ની, આજે તો તે બહુ સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું છે. પણ તને ખબર છે, જ્યારે આપણા પપ્પા આવશે ને, ત્યારે સાચે જ ગરમા ગરમ રોટલી લાવશે. બંને બાળકોના પેટમાં ભૂખ આતુરતાથી કૂદી રહી હતી, પણ તેમના ચહેરા પરનો આનંદ ઓછો નહોતો થતો. આ બાળકો માટે ભૂખ એ રોજની આદત બની ગઈ હતી, પણ પિતાના આવવાનો ઇંતજાર તેમના માટે ઉત્સવ જેવો હતો. એટલામાં દૂરથી કાળુ આવતો દેખાયો. તેના ખંભા પર એક જૂનો થેલો લટકેલો હતો. પપ્પાને આવતા જોઈને રાજુ અને મુન્ની બધું જ છોડીને દોડ્યા. પપ્પા આવ્યા, પપ્પા આવ્યા ના નારા લગાવતા બંને કાળુને વળગી પડ્યા. કાળુનો આખા દિવસનો થાક આ બે બાળકોના ગળે મળતા જ ગાયબ થઈ ગયો. તેણે બંનેને તેડી લીધા અને ઝૂંપડી તરફ ચાલવા લાગ્યો. રાધાએ દરવાજા પાસે ઊભા રહીને આ દ્રશ્ય જોયું. તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. કાળુએ થેલીમાંથી ન્યૂઝપેપરમાં લપટાયેલા થોડા બિસ્કિટ કાઢ્યા. ગરીબી એટલી હતી કે રોજ મોંઘી મીઠાઈ ન લાવી શકાય, પણ કાળુ રોજ 5 રૂપિયાના બિસ્કિટ જરૂર લાવતો. બાળકો માટે એ બિસ્કિટ દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ સમાન હતા. લો ભાઈ, આજે શેઠે ખુશ થઈને થોડા પૈસા વધારે આપ્યા. કાળુએ ગજવામાંથી કરતલીવાળી નોટો કાઢીને રાધાના હાથમાં મૂકતા કહ્યું. રાધાએ નોટો ગણી અને હસીને બોલી, આજે તો તમે બહુ મહેનત કરી લાગે છે. ચાલો હાથ પગ ધોઈ લો. મેં ચૂલો સળગાવ્યો છે. હમણાં જ ગરમા ગરમ ખીચડી બનાવું છું. રાત્રે ઝૂંપડીની અંદર એક નાનો દીવો બળી રહ્યો હતો. દીવાના ઝાંખા પ્રકાશમાં આખો પરિવાર એકસાથે જમવા બેઠો. જમવામાં માત્ર દેશી ખીચડી અને અથાણું હતું.
પણ ત્યાં જે પ્રેમનો સ્વાદ હતો તે કોઈ 5 સ્ટાર હોટેલના ખાવામાં પણ ન મળે. કાળુ પોતાના હાથે મુન્નીને કોળિયો ખવડાવતો હતો અને રાધા રાજુને. આ નાનકડી ઝૂંપડીમાં બહાર ભલે ગરીબીનું અંધારું હતું, પણ અંદર પારિવારિક પ્રેમનો એક અદ્ભુત પ્રકાશ રેલાઈ રહ્યો હતો. પણ આ ખુશીઓ લાંબો સમય ટકવાની નહોતી. આકાશમાં ધીમે ધીમે કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા. પવન જોર જોરથી ફૂંકાવા લાગ્યો. એક મોટું તોફાન આ નાનકડી ઝૂંપડી તરફ વધી રહ્યું હતું. પવનની ગતિ પલપલ વધી રહી હતી. ઝૂંપડીની બહાર રાખેલા પ્લાસ્ટિકના ડબ્બા અને કાગળો હવામાં ઉડવા લાગ્યા હતા. વીજળીના કડાકા ભડાકાથી આખું આકાશ ધ્રુજી ઉઠ્યું. કાળુ અને રાધાએ જલ્દી જલ્દી જમવાનું પૂરું કર્યું. રાજુ અને મુન્ની ડરીને રાધાને વળગી પડ્યા હતા. બહાર અંધારું એટલું ઘાટું હતું કે જાણે કાળો ડિબાંગ રાક્ષસ આખી વસ્તીને ગળી જવા તૈયાર બેઠો હોય. કાળુ, મને બહુ બીક લાગે છે. આ વખતે પવન બહુ જોરદાર છે. આપણી છત ટકશે ને? રાધાએ ચિંતાતુર અવાજે પૂછ્યું. તેની આંખોમાં પોતાના બાળકોની સુરક્ષાનો ડર સ્પષ્ટ દેખાતો હતો. કાળુએ રાધાના ખંભા પર હાથ મૂક્યો અને ધીમેથી હસીને કહ્યું, ગાંડી, તું ચિંતા શું કામ કરે છે? હું બેઠો છું ને. આ વાંસ ભલે લાકડાના છે, પણ મારો ભરોસો લોખંડ જેવો છે. તું બાળકોને લઈને ખૂણામાં બેસી જા. એટલામાં જ એક જોરદાર પવનનો ઝાપટો આવ્યો અને ઝૂંપડીની ઉપર બાંધેલી તાડપત્રીનો એક છેડો હવામાં ફફડવા લાગ્યો. અંદર વરસાદના મોટા મોટા ટીપાં પડવાનું શરૂ થઈ ગયું. મુન્ની ડરના લીધે રડવા લાગી. મમ્મી, આપણે ભીંજાઈ જઈશું. પપ્પા, આપણું ઘર તૂટી જશે. રાજુ 12 વર્ષનો હતો, પણ આ પરિસ્થિતિ જોઈને તેમનામાં પણ વડીલો જેવી સમજદારી આવી ગઈ હતી. તે તરત જ ઊભો થયો અને બોલ્યો, પપ્પા, હું તાડપત્રીનો છેડો પકડવા તમારી મદદ કરું? કાળુની આંખોમાં દીકરા માટે ગર્વની લાગણી આવી ગઈ, પણ તેણે રાજુને રોકતા કહ્યું, ના બેટા, તું નાનો છે. તું મમ્મી અને મુન્નીની પાસે બેસ. એમને તારી જરૂર છે. કાળુ તાત્કાલિક ઝૂંપડીની બહાર નીકળ્યો. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. વરસાદના ટીપાં સોયની જેમ કાળુના શરીર પર વાગી રહ્યા હતા, પણ તેને પોતાના શરીરની કોઈ પરવા નહોતી. તેનું આખું ધ્યાન પોતાની ઝૂંપડીને બચાવવા પર હતું. તેણે એક મોટો પથ્થર લીધો અને તાડપત્રીના છેડાને દબાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ પવન એટલો તેજ હતો કે પથ્થર પણ ખસી જતો હતો. અંદર રાધા અને બાળકો ભીંજાઈ રહ્યા હતા. ઝૂંપડીની માટી જમીન હવે કાદવમાં ફેરવાઈ રહી હતી. રાધાએ ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. હે પ્રભુ, અમારા પર દયા કરજે. બીજું કંઈ નહીં તો મારા બાળકોના માથા પરની આ છત બચાવી લેજે. બહાર કાળુ એકલો તોફાન સામે લડી રહ્યો હતો. તેના હાથ છોલાઈ ગયા હતા. પગમાં કાંટો વાગ્યો હતો, પણ તેનો પ્રેમ તેની તાકાત હતો. તેણે પોતાના આખા શરીરનું વજન એ વાંસના ટેકા પર રાખી દીધું, જે પવનના લીધે નમી રહ્યો હતો. જો એ વાંસ તૂટી જાત તો આખી ઝૂંપડી પત્તાના મહેલની જેમ વિખરાઈ જાત. કાળુએ મનોમન નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી તેના શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી તે પોતાના પરિવારના આ મહેલને પડવા નહીં દે. લગભગ 2 કલાક સુધી આ કાળઝાળ તોફાન ચાલ્યું. કાળુ તીવ્ર ઠંડી અને વરસાદમાં ધ્રુજતો રહ્યો, પણ પોતાની જગ્યા પરથી એક ઇંચ પણ ન ખસ્યો. ધીમે ધીમે પવન શાંત થયો અને વરસાદનું જોર પણ ઓછું થયું. જ્યારે કાળુ અંદર આવ્યો ત્યારે તે આખો ભીંજાયેલો હતો અને તેના હાથમાંથી લોહી નીકળતું હતું. રાધાએ તરત જ પોતાની સૂકી સાડીના છેડાથી કાળુનું માથું લૂછ્યું. રાજુ દોડીને અંદરથી પાણીનો લોટો લઈ આવ્યો. મુન્નીએ કાળુના છોલાયેલા હાથ પર વહાલથી ફૂંક મારી
અને બોલી, પપ્પા, હવે દુખે છે? તમે તો સુપરમેન છો. તમે આપણા ઘરને બચાવી લીધું. કાળુએ હસીને પોતાના બંને બાળકોને છાતી સરસા ચાપ્યા. ઝૂંપડી ભલે અડધી ભીંજાઈ ગઈ હતી, કપડાં અને પથારી પણ પલળી ગયા હતા, પણ પરિવારના દિલમાં જે પ્રેમની હૂંફ હતી તેણે એ ઠંડી રાતને પણ હુંફાળી બનાવી દીધી. તેઓ બધા એકબીજાને વળગીને એ ભીની જમીન પર જ સૂઈ ગયા. ગરીબી તેમની છત તો હલાવી શકી, પણ તેમના દિલના પ્રેમને ન હલાવી શકી. સવાર પડી. સૂરજનું પહેલું કિરણ ઝૂંપડીના એ જ કાણામાંથી અંદર આવ્યું જ્યાંથી રાત્રે પાણી પડતું હતું. પણ હવે એ કિરણ મુશ્કેલીઓનું નહીં, પણ એક નવી આશાનું પ્રતીક હતું. પણ કાળુને ક્યાં ખબર હતી કે આ તોફાન તો ફક્ત શરૂઆત હતી. અસલી પરીક્ષા તો હવે આવવાની છે. તોફાની રાત વીતી ગઈ હતી, પણ તે પોતાની પાછળ મુશ્કેલીઓનો મોટો પહાડ છોડી ગઈ હતી. કાળુની ઝૂંપડીમાં રાખેલું લોટ, ચોખા અને અનાજ બધું જ રાતના વરસાદમાં પાણીમાં પલળીને બગડી ગયું હતું. ચૂલો સળગાવવા માટેના લાકડા પણ સાવ ભીના હતા. સવારના 8 વાગી ગયા હતા, પણ ઝૂંપડીમાંથી ધુમાડો નીકળતો નહોતો, જેનો મતલબ સાફ હતો કે આજે ઘરમાં રાંધવા માટે કંઈ નહોતું. મુન્ની સવારે ઉઠીને સીધી રાધા પાસે ગઈ અને બોલી, મમ્મી, બહુ ભૂખ લાગી છે, કાંઈક ખાવાનું આપને. રાધાનો જીવ બળવા લાગ્યો. તે ખાલી ડબ્બાઓ ફંફોરી રહી હતી કે કદાચ ક્યાંકથી થોડા ચણા કે મમરા મળી જાય, પણ બધું જ પાણી પાણી થઈ ગયું હતું. રાધાએ કાળુ સામે જોયું. કાળુ હજુ પણ રાતની ઠંડીના કારણે ધ્રુજી રહ્યો હતો અને તેના હાથ પરના ઘા હજુ લીલા હતા. કાળુ, ઘરમાં એક દાણોય બચ્યો નથી. લાકડા પણ ભીના છે. બાળકો સાવ ભૂખ્યા છે. રાધાએ નીચું જોઈને ધીમેથી કહ્યું, જેથી બાળકો તેનો રડમસ અવાજ ન સાંભળે. કાળુ તરત જ ઊભો થયો. તેણે પોતાના ઘા પર ધ્યાન ન આપ્યું. તેણે આંખો લૂછી અને બોલ્યો, તું ચિંતા ન કર રાધા, હું હમણાં જ બજારમાં જાઉં છું. કોઈકની પાસે એડવાન્સ પૈસા માંગીશ, અથવા ક્યાંક મજૂરી મળી જશે તો સીધો લોટ ચોખા લઈને જ આવીશ. કાળુ ખાલી પેટે જ કામથી શોધમાં નીકળી ગયો. તે બજારના એક એક દુકાને રખડ્યો. શેઠ, કંઈ કામ હોય તો આપો ને. રાતની આફતમાં બધું જ અનાજ બગડી ગયું છે. બાળકો ભૂખ્યા છે. કાળુ કરગરી રહ્યો હતો, પણ તોફાનના કારણે આખું બજાર મોડું ખુલ્યું હતું અને મોટા ભાગના શેઠિયાઓએ તેને ના પાડી દીધી. કોઈકે તો તેને ધક્કો મારીને આગળ જવા કહ્યું. ગરીબના આંસુની કિંમત આ દોડતી દુનિયામાં કોણ સમજે? બીજી બાજુ ઝૂંપડીમાં રાજુ પોતાની બહેન મુન્નીનો ચહેરો જોઈ શકતો નહોતો. ભૂખના લીધે મુન્નીનો માસૂમ ચહેરો કરમાઈ ગયો હતો. રાજુએ રાધાને કહ્યું, મમ્મી, હું આજુબાજુના ઘરોમાંથી સૂકા લાકડા શોધી લાવું છું, જેથી તું ચૂલો સળગાવી શકે. પપ્પા હમણાં કંઈક ખાવાનું લાવશે જ. રાધાએ ભારે અહીંયા હા પાડી. બપોર થવા આવી હતી. કાળુના પગ હવે સાથ નહોતા આપતા. આખો દિવસ ભૂખ્યા પેટે ભટકવાને કારણે તેની આંખે અંધારા આવી રહ્યા હતા. છેવટે એક અનાજની દુકાન પર ગોડાઉનમાંથી બોરીઓ ટ્રકમાં ચડાવવાનું કામ મળ્યું. કાળુએ જીવ રેડીને કામ કર્યું. જે કામ 3 માણસો મળીને કરતા, તે કાળુએ એકલાએ પૂરું કર્યું, કારણ કે તેની નજર સામે ભૂખ્યા બાળકોના ચહેરા તરવરતા હતા. સાંજે શેઠે તેને મજૂરીના 200 રૂપિયા આપ્યા. કાળુ ખુશ થતો સીધો કરિયાણાની દુકાને ગયો. તેણે 2 કિલો લોટ, થોડી દાળ અને બટાકા ખરીદ્યા. તે દોડતો ઝૂંપડી તરફ ભાગ્યો. જ્યારે કાળુ અનાજની થેલી લઈને ઝૂંપડીમાં પહોંચ્યો, ત્યારે બાળકો ખુશીથી નાચી ઉઠ્યા. રાજુએ લાવેલા સૂકા લાકડાથી રાધાએ જલ્દી ચૂલો સળગાવ્યો. થોડી જ વારમાં ગરમા ગરમ રોટલી અને બટાકાનું શાક તૈયાર થઈ ગયું.
હંમેશાની જેમ રાધાએ પહેલાં કાળુ અને બાળકો માટે થાળી પીરસી, પણ કાળુએ જોયું કે રાધા પોતાના માટે થાળી નહોતી કરી રહી. તપેલીમાં બહુ ઓછી રસોઈ વધી હતી. કાળુ બધું સમજી ગયો. તેણે રાજુ અને મુન્નીને કહ્યું, આજે આપણે એક નવી રમત રમીશું. આજે આપણે બધા એક જ થાળીમાં ખાઈશું. જે એકબીજાને ખવડાવશે તેને સૌથી વધુ પુણ્ય મળશે. રાજુ અને મુન્ની તો રાજી થઈ ગયા. કાળુએ પેલો કોળિયો રાધાના મોઢામાં મૂક્યો અને રાધાએ કાળુના. રાજુએ મુન્નીને ખવડાવ્યું. એક જ થાળીમાં આખો પરિવાર એકબીજાને પ્રેમથી ખવડાવી રહ્યો હતો. ઘરમાં ભલે શાક ઓછું હતું, પણ પ્રેમ એટલો બધો હતો કે બધાના પેટ અને આત્મા બંને તૃપ્ત થઈ ગયા. જમ્યા પછી મુન્ની પપ્પાના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ. તેણે પૂછ્યું, પપ્પા, મોટા મહેલમાં રહેવાવાળા લોકો પણ આવી જ રમત રમતા હશે? કાળુએ આકાશમાં ચમકતા તારા તરફ જોયું અને વહાલથી કહ્યું, ના બેટા, આ રમત રમવા માટે સોનાના મહેલની નહીં, પણ મોટા દિલની જરૂર પડે છે, અને એ દિલ આપણી પાસે છે. આખો પરિવાર સુખની નિંદ્રામાં પોઢી ગયો. પણ ગરીબીનો કાયદો બહુ ક્રૂર હોય છે. કાળુના પરિવારની આ ખુશીઓ પર ફરી એકવાર ગ્રહણ લાગવાનું હતું. આ વખતે મુશ્કેલી કોઈ તોફાન બનીને નહીં, પણ એક ગંભીર બીમારી બનીને આવવાની હતી. રાતની મીઠી ઊંઘ પછી સવાર તો પડી, પણ એ સવાર પોતાના સાથે એક નવી ચિંતા લઈને આવી હતી. રોજ સવારે વહેલી ઉઠીને આખા ઘરને ગુંજતું રાખતી નાનકડી મુન્ની આજે મોડે સુધી પથારીમાં જ ઊભી નહોતી થતી. રાધાએ જ્યારે તેની પાસે જઈને તેના કપાળ પર હાથ મૂક્યો ત્યારે તેના કાળજા કપાઈ ગયા. મુન્નીનું શરીર સળગડીની જેમ તપી રહ્યું હતું. તેને બહુ તેજ તાવ હતો. કાળુ, જલ્દી આવો, જુઓ તો ખરા મુન્નીને શું થઈ ગયું છે. આખું શરીર અંગારા જેવું ગરમ છે. રાધાએ ગભરાયેલા અવાજે બૂમ પાડી. કાળુ અને રાજુ દોડીને મુન્ની પાસે આવ્યા. મુન્ની તાવની અસરમાં ધ્રુજી રહી હતી અને અર્ધબેભાન અવસ્થામાં ધીમેથી બોલી રહી હતી, પપ્પા, બહુ ઠંડી લાગે છે, માથું દુખે છે. કાળુએ તરત જ રાધાને કીધું કે તે ઠંડા પાણીના પોતા મૂકવાનું શરૂ કરે. રાધાએ ભીના કપડાની પટ્ટીઓ મુન્નીના કપાળ પર મૂકવાનું શરૂ કર્યું, પણ તાવ ઉતરવાનું નામ જ નહોતો લેતો. ગરીબના ઘરે જ્યારે બીમારી આવે છે ત્યારે તે માત્ર શારીરિક પીડા નથી લાવતી, પણ આખા પરિવારની આર્થિક કમર તોડી નાખે છે. કાળુ પાસે ગજવામાં માંડ 50 રૂપિયા બચ્યા હતા. સરકારી હોસ્પિટલ અહીંથી ખૂબ જ દૂર હતી અને ત્યાં લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે તેમ હતું. હું હમણાં જ મુન્નીને મોટી હોસ્પિટલમાં ડૉક્ટર પાસે લઈ જાઉં છું, કાળુએ મુન્નીને તેડી લેતા કહ્યું. રાધાએ ચિંતાથી પૂછ્યું, પણ આપણી પાસે ડૉક્ટરની ફી અને દવાના પૈસા ક્યાં છે? કાળુએ મક્કમતાથી કહ્યું, તું એની ચિંતા ન કર, હું ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરીશ. મારી દીકરીની જિંદગીથી વધારે કિંમતી કશું જ નથી. કાળુ મુન્નીને તેડીને નજીકના એક પ્રાઇવેટ ક્લિનિક પર દોડ્યો. રાજુ પણ તેની સાથે પપ્પાની પાછળ દોડ્યો. ડૉક્ટરે મુન્નીને તપાસી અને કહ્યું, આને તો બહુ ગંભીર ઇન્ફેક્શન થયું છે. કદાચ તોફાની રાતના વરસાદમાં ભીંજાવાના કારણે આવું થયું છે. તાત્કાલિક લોહીનો રિપોર્ટ કરાવવો પડશે અને આ દવાઓ લાવવી પડશે. ઓછામાં ઓછા 1000 રૂપિયાનો ખર્ચો થશે. 1000 રૂપિયા કાળુ માટે આ રકમ કોઈ મોટા ખજાના જેવી હતી. તેની આંખો સામે અંધારા આવી ગયા. તે ડૉક્ટરના પગમાં પડી ગયો. સાહેબ, હું ગરીબ માણસ છું. અત્યારે મારી પાસે આટલા પૈસા નથી. તમે દવા શરૂ કરો. હું સાંજ સુધીમાં ગમે તેમ કરીને પૈસા લાવી આપીશ. પણ ડૉક્ટરે સાફ ના પાડી દીધી. પૈસા વગર દવા નહીં મળે.
પહેલાં કાગળ પર લખેલી દવાઓ બહારથી ખરીદી લાવો. કાળુ ક્લિનિક બહાર આવીને રસ્તાના કિનારે બેસી ગયો. તેના આંસુ મુનિના ચહેરા પર પડી રહ્યા હતા. તે પોતાની જાતને કોસી રહ્યો હતો કે તે કેવો લાચાર પિતા છે, જે પોતાની દીકરીની દવા પણ નથી કરાવી શકતો. એટલામાં જ 12 વર્ષના રાજુએ કાળુનો હાથ પકડ્યો. રાજુની આંખોમાં આંસુ હતા, પણ તેનો અવાજ મક્કમ હતો. તેણે પોતાના ગજવામાંથી એક નાની પ્લાસ્ટિકની ડબ્બી કાઢી. આ એ જ ડબ્બી હતી જેમાં રાજુ પોતાના સપનાના રંગીન ચશ્મા ખરીદવા માટે એક રૂપિયો જમા કરતો હતો. તે ક્યારેક કોઈનું નાનું મોટું કામ કરીને તો ક્યારેક રસ્તા પરથી કાગળ વીણીને પૈસા કમાતો હતો. પપ્પા, આ લો, આમાં મેં ઘણા સમયથી પૈસા બચાવ્યા છે. આનાથી મારી મુન્નીની દવા ખરીદી લાવો. રાજુએ ડબ્બી કાળુના હાથમાં મૂકતા કહ્યું. કાળુએ ડબ્બી ખોલી. અંદર 1-2 રૂપિયાના સિક્કા અને 5-10ની કરતલીવાળી નોટો હતી. બધું થઈને માંડ 200 રૂપિયા થતા હતા. આ રાજુની આખી જિંદગીની કમાણી હતી, જે તેણે પોતાની બહેન માટે એક જ ઝાટકે આપી દીધી હતી. કાળુએ રાજુને ગળે લગાવી લીધો. ભલે આ પૈસા પૂરા નહોતા, પણ આમાં ભાઈનો જે અતૂટ પ્રેમ હતો તે દુનિયાની કોઈ પણ કરન્સી કરતાં મોટો હતો. પણ હજુ 800 રૂપિયા ખૂટતા હતા. કાળુએ નક્કી કર્યું કે તે હવે કંઈ પણ કરશે. તે સીધો એ શેઠ પાસે ગયો જ્યાં તે મજૂરી કરતો હતો. તેણે શેઠના પગ પકડી લીધા અને રડતા રડતા આખી વાત કહી. શેઠનું દિલ પીગળી ગયું અને તેમણે કાળુને 800 રૂપિયા એડવાન્સ આપ્યા. કાળુ દોડતો દોડતો દવાની દુકાને ગયો અને બધી દવાઓ ખરીદી લાવ્યો. મુનિને દવા આપવા આવી. થોડા કલાકો પછી મુનિનો તાવ ધીમે ધીમે ઉતરવા લાગ્યો. તેણે આંખો ખોલી અને પપ્પા તથા ભાઈ સામે જોઈને નાનું સ્મિત કર્યું. ઝૂંપડીમાં પાછા આવ્યા પછી રાધાએ રાજુને પૂછ્યું, બેટા, તે તારા ચશ્મા માટે આટલી મહેનતથી પૈસા ભેગા કર્યા હતા, તે બધા આપી દીધા, તને દુઃખ ન થયું? રાજુએ હસીને મુન્નીનો હાથ પકડ્યો અને બોલ્યો, મમ્મી, ચશ્મા તો પછી પણ આવી જશે, પણ મારી મુન્ની સાજી થઈ જાય એનાથી મોટું સપનું મારું બીજું કોઈ નથી. આ સાંભળીને કાળુ અને રાધાની આંખો ભરાઈ આવી. તેમની ઝૂંપડીમાં ભલે ભૌતિક સુખ સુવિધાઓ નહોતી, પણ તેમના બાળકોના સંસ્કાર અને પ્રેમ કોઈ રાજકુમાર અને રાજકુમારીથી કમ નહોતા. ગરીબી સામેની આ જંગ તેઓ જીતી રહ્યા હતા. મુન્ની હવે સાજી થઈ ગઈ હતી અને ઘરમાં ફરીથી ખુશીઓનો માહોલ પાછો ફર્યો હતો. પણ કાળુના માથે શેઠનું દેવું હતું જે તેણે ચૂકવવાનું હતું. એટલે કાળુ હવે પહેલાં કરતાં પણ વધુ મહેનત કરવા લાગ્યો હતો. તે સવારે વહેલો નીકળી જતો અને મોડી રાત સુધી કામ કરતો, જેથી એડવાન્સ લીધેલા પૈસા વહેલી તકે ચૂકવી શકાય. એક દિવસ કાળુ શહેરના એક વિસ્તારમાં લારી પર સામાન મૂકીને જઈ રહ્યો હતો. બપોરનો સમય હતો અને રસ્તા પર બહુ ભીડ નહોતી. ચાલતા ચાલતા કાળુના પગ સાથે કંઈક ભટકાયું. તેણે નીચે જોયું તો કાળા રંગનું એક મોટું ચામડાનું પાકીટ પડ્યું હતું. કાળુએ આજુબાજુ જોયું, પણ ત્યાં કોઈ નહોતું. તેણે પાકીટ ઉઠાવ્યું અને ખોલીને જોયું તો તેની આંખો પોળી થઈ ગઈ. એ પાકીટમાં 500ની નવી નકોર નોટોના આખા બંડલ હતા. આ સિવાય તેમાં સોનાની એક નાની ચેન અને કેટલાક જરૂરી કાગળો તેમજ ક્રેડિટ કાર્ડ હતા. કાળુએ આટલા બધા પૈસા જિંદગીમાં ક્યારેય એકસાથે જોયા નહોતા. એ પાકીટમાં ઓછામાં ઓછા 50,000 રૂપિયા હશે. એક પળ માટે કાળુના મનમાં વિચારોનું તોફાન શરૂ થઈ ગયું. જો આ પૈસા હું મારી પાસે રાખી લઉં તો મારું બધું દેવું ચૂકવાઈ જશે, મારી ઝૂંપડી પાકી બની જશે, રાજુ અને મુનિને હું સારી શાળામાં ભણાવી શકીશ,
મારી રાધાને ક્યારેય બીજાના ઘરોમાં વાસણ માંજવા નહીં પડે. અમારી બધી જ ગરીબી એક જ ઝાટકે દૂર થઈ જશે. કાળુ પાકીટ લઈને સીધો પોતાની ઝૂંપડીએ પહોંચ્યો. તેણે રાધા અને રાજુને બોલાવ્યા અને ખાટલા પર એ પાકીટ ખાલી કર્યું. નોટોના બંડલ જોઈને રાધા પણ ચોંકી ગઈ. કાળુ, આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? તમે ક્યાંય કોઈ ખોટું કામ તો નથી કર્યું ને? રાધાના અવાજમાં ચિંતા અને ડર હતો. કાળુએ રસ્તા પર બનેલી આખી ઘટના કહી સંભળાવી. તેણે કહ્યું, રાધા, આ પૈસા આપણને ભગવાને મોકલ્યા છે, આપણી ગરીબી દૂર કરવા માટે. રાધા થોડીવાર શાંત રહી. પછી તેણે કાળુનો હાથ પકડ્યો અને ખૂબ જ શાંતિથી કહ્યું, કાળુ, આપણી ઝૂંપડી ભલે કાચી છે, પણ આપણી ઈમાનદારી પાકી છે. ગરીબી આપણને ભૂખ્યા સુવડાવી શકે છે, પણ કોઈના હક છીનવતા નથી શીખવતી. આ પૈસા આપણા નથી. જે માણસનું આ પાકીટ ખોવાયું હશે તે અત્યારે કેટલો રડતો હશે. કદાચ આ પૈસા કોઈની દવાના હોય, કદાચ કોઈની દીકરીના લગ્નના હોય. જો આપણે આ પૈસા વાપરીશું તો આપણા બાળકોને શો જવાબ આપીશું? આપણે એમનું શું સંસ્કાર આપીશું? 12 વર્ષનો રાજુ પણ ત્યાં ઊભો બધું સાંભળતો હતો. તેણે કાળુ પાસે આવીને કહ્યું, હા પપ્પા, મમ્મી સાચું કહે છે. મને આવા પૈસાના ચશ્મા કે રમકડા નથી જોઈતા. મને મારા ઈમાનદાર પપ્પા જોઈએ છે. પોતાની પત્ની અને દીકરાની વાત સાંભળીને કાળુની આંખો ખુલી ગઈ. તેનું મન હળવું થઈ ગયું. ગરીબી તેના નસીબમાં ભલે હતી, પણ તેનો પરિવાર સંસ્કારોથી એટલો અમીર હતો કે 50,000 રૂપિયા પણ તેમની ઈમાનદારી સામે નાના લાગતા હતા. કાળુએ પાકીટમાં રહેલા કાગળો તપાસ્યા. નસીબ જોગે તેમાં એક વિઝિટિંગ કાર્ડ હતું, જેના પર માલિકનું નામ અશોક મહેતા અને તેમનો ફોન નંબર લખેલો હતો. કાળુએ નજીકના પીસીઓ પર જઈને એ નંબર પર ફોન કર્યો. સામેથી ખૂબ જ ચિંતિત અવાજ આવ્યો. કાળુએ કહ્યું, અશોકભાઈ, તમારું પાકીટ મારી પાસે સલામત છે. હું રેલવે ટ્રેકની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહું છું. તમે અહીં આવીને લઈ જાઓ. અડધા કલાકમાં જ એક મોટી કાર કાળુની ઝૂંપડીની બહાર આવીને ઊભી રહી. તેમાંથી એક સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અશોક મહેતા ઉતર્યા. તેઓ ખૂબ જ ગભરાયેલા હતા. કાળુએ આદરપૂર્વક તેમનું પાકીટ તેમના હાથમાં સોંપ્યું. અશોકભાઈએ તરત જ પાકીટ ખોલીને જોયું. એક રૂપિયો અને સોનાની ચેન બધું જ સલામત હતું. અશોકભાઈની આંખોમાં આશ્ચર્ય અને આદરના આંસુ આવી ગયા. તેમણે કહ્યું, ભાઈ, આ પાકીટમાં મારી ફેક્ટરીના મજૂરોના પગારના પૈસા હતા. જો આ ન મળ્યા હોત તો કેટલાય પરિવારો ભૂખ્યા મરત. આજના જમાનામાં આટલી ગરીબીમાં પણ આવી ઈમાનદારી. હું તારી ઈમાનદારીથી ખૂબ જ ખુશ થયો છું. અશોકભાઈએ પાકીટમાંથી 10,000 રૂપિયા કાઢીને કાળુને આપવા ચાહ્યા, પણ કાળુએ હાથ જોડીને ના પાડી દીધી. ના શેઠ, આ તો મારી ફરજ હતી. જો હું પૈસા લઉં તો મારી ઈમાનદારીની કિંમત મુકાઈ જશે. કાળુનો આ જવાબ સાંભળીને અશોક મહેતા સ્તબ્ધ થઈ ગયા. તેઓ સમજી ગયા કે આ માણસ સામાન્ય મજૂર નથી, પણ ઉમદા દિલનો માલિક છે. તેમણે કાળુની ઝૂંપડી તરફ જોયું, જ્યાં રાધા, રાજુ અને મુન્ની હસી રહ્યા હતા. અશોકભાઈના મનમાં એક મોટો વિચાર આવ્યો, જે કાળુના આ ઝૂંપડીના મહેલને હંમેશા માટે એક નવું નસીબ આપવાનો હતો. અશોક મહેતા કાળુની ઝૂંપડીમાંથી વિદાય તો લઈ ગયા, પણ કાળુના પરિવારની ઈમાનદારી અને તેમનો અતૂટ પ્રેમ અશોકભાઈના દિલમાં કાયમ માટે ઘર કરી ગયો હતો. આખી રાત અશોકભાઈ ઊંઘી ન શક્યા. તેમની આંખો સામે નાનકડી તૂટેલી ઝૂંપડી
અને એ ઝૂંપડીમાં વહેતો પ્રેમ જ દેખાતો હતો. કરોડોની સંપત્તિ હોવા છતાં જે શાંતિ અશોકભાઈના ઘરમાં નહોતી, તે શાંતિ તેમણે કાળુના આ ઝૂંપડીના મહેલમાં જોઈ હતી. બીજી સવારે કાળુ રોજની જેમ મજૂરી પર જવાની તૈયારી કરી રહ્યો હતો. એટલામાં જ તેમની ઝૂંપડીની બહાર ફરીથી એ જ મોટી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી અશોક મહેતા અને તેમની પત્ની ઉતર્યા. કાળુ અને રાધાએ આશ્ચર્ય સાથે તેમનું સ્વાગત કર્યું. આવો શેઠ, કોઈ ભૂલ થઈ ગઈ અમારાથી? કાળુએ હાથ જોડીને પૂછ્યું. અશોકભાઈએ હસીને કાળુના ખંભા પર હાથ મૂક્યો અને બોલ્યા, ના કાળુભાઈ, ભૂલ નથી થઈ. હું તો ગઈકાલે મારી એક અધૂરી ઈચ્છા પૂરી કરવા આવ્યો છું. તમે ગઈકાલે તમારી ઈમાનદારીની ઇનામ લેવાની ના પાડી દીધી હતી, કારણ કે તમે સ્વાભિમાની છો. પણ હું એક પિતા તરીકે આ બાળકોના ભવિષ્ય માટે કંઈક કરવા માંગુ છું. અશોકભાઈએ આગળ વધીને રાજુ અને મુન્નીના માથા પર હાથ મૂક્યો અને કાળુને એક કાગળ આપતા કહ્યું, કાળુભાઈ, મારી શહેરમાં એક મોટી ટેક્સટાઇલ મિલ છે. આજથી તમે ત્યાં સ્ટોર કીપર તરીકે કાયમી નોકરી પર લાગો છો. ત્યાં તમને સારો પગાર મળશે અને રહેવા માટે ક્વાર્ટર્સમાં પાકું મકાન પણ મળશે. અને હા, રાજુ અને મુન્નીના ભણતરનો આખો ખર્ચ આજથી મારી કંપની ઉપાડશે. આ સાંભળીને કાળુ અને રાધા સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. જે ગરીબી સામે તેઓ રોજ જંગ લડવાતા હતા, આજે તેમની ઈમાનદારી અને સંસ્કારોએ એ જંગ જીતી લીધો હતો. રાજુ ખુશીથી કૂદવા લાગ્યો અને મુન્નીએ દોડીને અશોકભાઈને વળગી પડી. થોડા દિવસો પછી કાળુનો પરિવાર એ નાનકડી ઝૂંપડી છોડીને નવા પાકા મકાનમાં રહેવા ગયો. ઘર ભલે બદલાયું હતું, દિવાલો ભલે પાકી થઈ હતી, પણ એ પરિવારનો પ્રેમ આજે પણ એવો જ અકબંધ હતો. આજે પણ તેઓ સાંજે સાથે બેસીને એક સાથે થાળીમાં જમતા અને એ તોફાની રાતોને યાદ કરીને હસતા. કાળુ અને રાધાએ સાબિત કરી દીધું હતું કે માણસ પૈસાથી નહીં, પણ પોતાના સંસ્કાર અને પ્રેમથી અમીર બને છે. આ વાર્તા આપણને એ શીખવાડે છે કે દુનિયાનું સૌથી મોટું ધન સોના ચાંદી કે બંગલામાં નથી, પરંતુ પારિવારિક પ્રેમ, એકતા અને ઈમાનદારીમાં છે. મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય, જો પરિવાર એકસાથે ઊભો હોય, તો ગરીબીની ઝૂંપડી પણ દુનિયાના સૌથી આલીશાન મહેલ કરતાં વધુ સુખ અને શાંતિ આપે છે. ઈમાનદારીનો રસ્તો ભલે શરૂઆતમાં કઠિન હોય, પણ તેનું પરિણામ હંમેશા સુખદાયક હોય છે. મિત્રો, જો કાળુ અને તેના પરિવારની આ હૃદયસ્પર્શી વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય, તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા પરિવાર સાથેનો સૌથી યાદગાર પ્રસંગ કયો છે તે અમને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવજો. આવી જ પ્રેરણાદાયી અને સુંદર વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવો વિડીયો આવતા જ તમને સૌથી પહેલા ખબર પડે. આભાર.